નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। હિન્દુ રક્ષક સમિતિ દ્વારા સ્ટોલ કરવામાં આવ્યો છે, જેમાં લોકોને સહી કરવાની ઝુંબેશ કરવામાં આવી છે, જેમાં બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર હુમલા થતા હોય, મંદિરો પણ તોડવામાં આવતા હોય, જેના વિરોધમાં દેશવ્યાપી હિન્દુ મંચ રક્ષા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ગુરુવારના રોજ ઝાંસીની રાણી સર્કલથી વિશાળ રેલી નીકળવાની હોય, તેમાં દરેક હિન્દુ ધર્મની જનતાને જોડાવા હિન્દુ મંચ રક્ષા સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। સંદીપભાઈ પેથાણી હાલ બાંગ્લાદેશમાં છેલ્લા 6 થી 7 મહિના થયા જે સત્તા પરિવર્તન બાદ હિન્દુ સમાજ, ધર્મગુરુઓ તેમજ હિન્દુ મંદિરો ઉપર જે સતત અત્યાચારો થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં હિન્દુ હિત રક્ષક મંચ જુનાગઢ દ્વારા એક કાર્યક્રમ રાખેલ છે। તારીખ 5/12/2024 ને ગુરુવારના રોજ સાંજે 4 વાગે સરદારબાગ ઝાંસીની રાણીના પુતળાથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે એક મહારેલીનું આયોજન કરેલ છે। એ ઉપરાંત 3 તારીખ અને 4 તારીખ અને 5 તારીખ 3 દિવસ સુધી ગામમાં જુદા જુદા સ્થળ માટે 7 જગ્યા ઉપર ઝાંઝેડા રોડ, જોશીપરા, ટીંબાવાડી, મધુરમ અને દોલતપરા અને આઝાદ ચોકમાં હિન્દુ સમાજના લોકોની આ જે અત્યાચારોની વિરુદ્ધમાં એક આ મંચ દ્વારા એક સાઇનની ઝુંબેશ ચલાવવામાં આવશે અને 5 તારીખે આખા સમગ્ર હિન્દુ સમાજ અને સાથે સાધુ સંતોની હાજરીમાં એક મહારેલી અને રેલી સ્વરૂપે જઈ અને કલેક્ટર સાહેબને એક આવેદન આપવામાં આવશે। તો આ તકે હું હિન્દુ સમાજના દરેક ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ જાતિના લોકોને, એના આગેવાનોને એક અપીલ કરું છું કે 5 તારીખે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે અને આ હિન્દુ સમાજનો જે આક્રોશ છે, બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તેના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવે અને હિન્દુ સમાજ એના માટેનું જે હિન્દુ સમાજનું એક દર્શન છે એ થાય એવી આ સમાજને અપીલ છે। જય ગિરનારી, ઓમ નમો નારાયણ, વંદે માતરમ, ભારત માતા કી જય। સારે ભારતવાસીઓને જણાવવાનું કે હમણાં થોડા સમયથી આ બાંગ્લાદેશમાં સનાતન હિન્દુ પ્રજા ઉપર જે હુમલા અને અત્યાચાર થઈ રહ્યા છે એ અસહ્ય વેદના સ્વરૂપ છે। સારો એ ભારત વર્ષનો હિન્દુ સમાજ આજે ઉકલી ઉઠ્યો છે અને આપણે ઘણા સમયથી આ જોઈ રહ્યા છો કે બાંગ્લાદેશની અંદર જે કીર્તનના રચયિતા અને કીર્તનના માધ્યમથી સારા વિશ્વમાં સનાતન ધર્મનો જેને પ્રચાર કર્યો છે એમાં પૂજ્યપાદ સ્વામીશ્રીએ દ્વારા ઇસ્કોન મંદિરના જે સ્થાપક છે અને ઇસ્કોન મંદિરના સાધુ પર જે અત્યાચાર થયો, બાંગ્લાદેશની હિન્દુ પ્રજાઓ પર જે અત્યાચાર થયો છે અને થઈ રહ્યો છે એના સંદર્ભમાં તારીખ 5/12/2024 ગુરુવારના રોજ જુનાગઢ મુકામેથી ઝાંસી રાણીના પુતળાથી લઈ અને કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલીનું આયોજન થયું છે અને આ મૌન રેલીમાં જુનાગઢનો સારો સાધુ સમાજ અને જુનાગઢની ધર્મપ્રેમી જનતા, રાષ્ટ્રપ્રેમી જનતા આ બધાએ સાથે મળી અને આ પડકારને આગળ ફેંકવાનો છે કે જે દેશોમાં હિન્દુ પ્રજાઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે એ અત્યાચારો બંધ થાય અને સુખ અને શાંતિથી સ્વૈચ્છિક રીતે પોતાના ધર્મને સાથે રાખી અને પોતાનું જીવન જીવે અને અત્યાચારો ક્યારે પણ સહન કરી લેવા એવા નથી।
કારણ કે હિન્દુ પ્રજા એ સહનશીલ જરૂર છે પણ દુર્બળ નથી. આ વાતને ધ્યાને રાખી અને 5 તારીખે સાંજે 4 વાગે દરેક જુનાગઢની ધર્મપ્રેમી જનતા અને સાધુ સંતો સાથે રાખી અને આ રેલીમાં જોડાય એ અભ્યર્થ સાથે જય ગિરનારી, ઓમ નમો નારાયણ.